લોકડાઉનની સ્થિતિમાં ગરીબ અને શ્રમિકોને ભોજન પૂરું પાડવા વિવિધ સંસ્થાઓ કામે લાગી છે। ત્યારે પંચમહાલના વલ્લભપુર ગામે પણ ગામના યુવાઓ અને સામાજિક કાર્યકર જીબી સોલંકી દ્વારા માનવતાભર્યું કામ કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં જઈને ફૂડ પેકેટ્સ પહોંચાડવામાં આવી રહ્યા છે। મામલતદાર અને પીએસઆઈ પણ આ કાર્યમાં જોડાયા હતા। દાળ ભાત શાક પૂરી સહિતનું ભોજન 500 થી વધુ લોકોને આપવામાં આવ્યું। ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને સેવા યજ્ઞ કરવામાં આવ્યો। જે શ્રમજીવી પરિવારો તથા પરપ્રાંતિયો જેમને જમવામાં તકલીફ પડે છે તેમને માટે ભોજનની વ્યવસ્થા કરવાની માનનીય કલેક્ટર સાહેબ દ્વારા સૂચના આપવામાં આવેલ હતી। જે અંતર્ગત અમોએ શહેરામાં પરપ્રાંતિયો તથા ગરીબ વસ્તીના અમુક સ્થળો નક્કી કરેલ હતા। ત્યારબાદ શહેરાના સક્રિય યુવાનો જેબી સોલંકી, તુષારભાઈ દરજી તેમનો સંપર્ક કરવામાં આવેલ હતો। ત્યારબાદ આ યુવાનો દ્વારા દરરોજ 700 થી 800 લોકોને જમવાનું બંને સમય પૂરું પાડવામાં આવે છે। લોકડાઉન શરૂ થયું ત્યારથી અમારે ખાવાના પોપા પડતા હતા, ત્યારે અમને આ જેબી સોલંકી જેવા બધા સહિત યુવાનો આવી અને જમવાનું આપતા હતા। અમારા છોકરા ઘેર બેહી રહ્યા, ભાઈ હાલી જાય છે, તમે 2 ટાઈમ ખાઈ, અમારા છોરા જેણો છે, અમે ઘેર મજૂરી કરતો નહીં, કશું નહીં, કઈ ધંધે જવાનું, સાધન બંધ, કશું બંધ, અમને કશું લાવવા મળવાનું મળે ના, દુકાનો બંધ, કશું મળે ના, અમે શું કરીએ। છેલ્લા 6-7 દિવસથી જમવાનું આપવા માટે આવું છું। દાળ ભાત રોટલી શાક કઢી પુલાવ આપવા આવું છું અને આ લોકોને થોડું ઘણું આપો તો 2 ટાઈમ જમે। બાકી આ લોકો જો નહીં હોય ને તો ખેડૂત અને શ્રમજીવી નહીં હોય ત્યારે દેશનો નાશ થઈ જશે। હાલ આપ શહેરમાં દેખી શકો છો કે જે વલ્લભપુર ગામના જેબી સોલંકી સહિતના જે યુવાનો છે, આટલા લોકડાઉન શરૂ થયું ત્યારથી અત્યાર સુધી અનેક લોકોને ભોજન આપતા હોય છે અને ભોજનમાં દાળ ભાત શાક પૂરી કે પછી કોઈ દિવસ કઢી અને ખીચડી પણ આપતા હોય છે અને ફૂડ પેકેટનું પણ વિતરણ કરતા હોય છે। આ જ રીતે જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી આ બધા જે યુવાનો દેખાઈ રહ્યા છે જેબી સોલંકી સહિતના આ જ રીતે પોતાની સેવા આપશે। કેમેરામેન પીટેશ દરજી સાથે તુષાર દરજી, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।